અહીંયા શું વાત છે? આજે તો મલકાઈ છે ને સ્વીટી? આવો. હા તો મલકાય જ ને. કેમ? મમ્મીએ અચાનક ક્યાંક તને પિયર જોવાની હા નથી પાડી દીધી ને? એ તમારા મમ્મી છે, કોઈ દિવસ હા તો પાડવાના નથી. પણ દેવેન, મારે તમને એક વાત કરવી હતી. હા તે બોલ ને, એમાં અચકાય છે શું? સીધે સીધી વાત કર ને. દેવેન, તમને ખબર છે મારા સપનામાં માં ચામુંડ આવ્યા હતા. શું મજાક કરે છે? તું જે વાત કરવાની હોય કર ને, બીજી બધી વાત ક્યાં લાવે છે વચ્ચે? તમને તો બધી વાત મજાક જ લાગે. દેવેન, હું સાચું બોલું છું. તમને ખબર જ છે હું માં ચામુંડને કેટલું માનું છું, અને માં ચામુંડ મને સાક્ષાત હજરા હજુર છે. અને એમણે જ મને કહ્યું. શું કહ્યું? એણે મને કહ્યું કે હું મારા પિયરે જઈ શકી. એ પણ તમને ખબર છે માં ચામુંડે મને ચોખ્ખું કહ્યું છે કે એ મારું રૂપ લઈને આ ઘરમાં એક દિવસ માટે રહેશે, અને હું અહીંથી એક દિવસ માટે પિયર જઈશ, એટલે કે મારી માને મળી શકીશ. પરંતુ તમે જરાક ધ્યાન રાખજો, આ વાત કોઈને ખબર ના પડે. આ વાત હું ખાલી તમને જ કરું છું, કારણ કે તમને એ ખબર રહે કે મારા રૂપમાં એ માં ચામુંડ છે. તું કેટલું બધું બોલી ગઈ. તું મને સરખું સમજાવીશ કે આ બધું કઈ રીતે કેમ, અને આમાં મારે શું ધ્યાન રાખવાનું? હવે માતાજી ખરેખર તારું રૂપ લઈને અહીંયા ઘરે રહેશે? હા, માતાજી મારું રૂપ લઈને ઘરે રહેશે. અને તું તારા પિયર જઈ શકીશ? હા. હવે તમને આ બધું છે ને વિશ્વાસ નથી આવતો, પરંતુ હું તો ચામુંડામાની બહુ મોટી ભક્ત છું. અરે એ બધી વાત સાચી છે, પણ આ મમ્મી છે ને એ તને સમજીને ઓલા માતાજીને ગમે એમ બોલશે તો શું કરશું? ક્યાંક માતાજી ગુસ્સે થઈ ગયા અને મમ્મીને શ્રાપ બ્રાપ આપી દીધો તો? તમે એ બધી વાતની ચિંતા ના કરો. અમસ્તા પણ તમે જોઈ લેજો, આ બધી જે થશે ને એ સારા માટે જ થાય છે, કારણ કે તમારા મમ્મી કોઈ વાતે સમજતા નથી. મેં માતાજીને ઘણી અરજ કરી છે, ત્યારે જ માતાજીએ મારી એટલી વાત સાંભળી છે. અને જો એ મારું રૂપ લઈને આ ઘરમાં રહેવા માંગતા હોય, તેમાં તમને તકલીફ શું છે? બધું સારાવાના થઈ જશે દેવેન. મને કઈ તકલીફ નથી સ્વીટી, પણ હવે તું સમજ કે માતાજી આપણા ઘરે આ ઘરનું બધું કામ કરશે, અને મમ્મી ગમે તેમ બોલશે તો માતાજીથી સહન થશે? એવું કાંઈ જ નહીં થાય. તમે ખાલી જોતા જાઓ ને શું થાય છે એ. અને છે ને વધારે પડતી ચિંતા ના કરો, એ બધું માં ચામુંડ ઉપર મૂકી દો. જો એણે આટલો રસ્તો બતાવ્યો છે તો આગળનો માર્ગ પણ એ જ બતાવશે. ચાલો, તું આ માતાજી ઉપર આટલી શ્રદ્ધા રાખે છે અને માતાજી તને હેલ્પ કરે છે, એ હું હજી માનવામાં જરી પણ કઈ વાંધો નહીં. કાલે જોઈ લઈશ ને હું રૂબરૂ. પણ જે થાય તને તારા મમ્મીને મળવાનો મોકો મળે છે ને, હવે માતાજીને પ્રાર્થના કરું કે કાલની આ વાત એકદમ સાચી નીકળે. હું બહુ ખુશ છું. ખુશ તો હું પણ એટલી છું, અને તમે તો હજી સાચી નીકળે એની પ્રાર્થના કરો છો. મને તો 100% ખાતરી છે કે મારી માં ચામુંડ કરે ને એ બધું સાચું જ હોય. હા, તું કે એમ બસ. હવે જઈએ? મારે ક્યાં આવવાનું છે? મારા હજી કામ છે. હા તો હું જાઉં છું. હા, અને જમવા ટાઈમે આવો. હા. ઓલું ત્યાંથી બસ ઈ આગળ હટાવતી જાજે. એ હા. સવારના 8 વાગી ગયા તોય મહારાણીના ઠેકાણા નથી. નાસ્તો નથી બનાવ્યો, ચા નથી બનાવી, બધું ગયું તો ગયું ક્યાં? ને એને ખબર છે કે સવારના 8 વાગે એટલે મને નાસ્તો જોઈએ. સ્વીટી, સ્વીટી. હા મમ્મી, અહીંયા જ છું, બોલો ને. અચ્છા, અહીંયા છે, પણ તને ખબર નથી આ સવારના 8 વાગી ગયા તો તારા ઠેકાણા નથી. તને ખબર છે ને કે આપણા ઘરમાં મને સવારમાં 8 વાગે ને એટલે ચા અને નાસ્તો હાજર જોઈએ. હા તો મમ્મી, ચા નાસ્તો તો રેડી જ છે, જોવો ને અહીંયા. અરે હમણાં હું રસોડામાં આવી અને જોયું તો ટેબલ પર નાસ્તો નહોતો. અચાનક નાસ્તો આવી ક્યાંથી ગયો? નાસ્તો ક્યાંથી આવ્યો હશે? હું આવી ત્યારે તો કઈ નતું. મમ્મી, તમારું ધ્યાન નહીં પડ્યું હોય, બાકી મેં તો નાસ્તો ક્યારનો રેડી કરી જ નાખ્યો હતો. મારું ધ્યાન હતું જ, તું મને નહીં શીખવાડ. મારું ધ્યાન હતું કે નહીં હતું? હું આવી ત્યારે ટેબલ પર કઈ નહીં હતું, રસોડામાં પણ કઈ નહીં હતું. તો
અચાનક આ નાસ્તો ક્યાંથી આવી ગયો? ઉપરથી પ્રગટ થઈ ગયો. કેવી વાત કરો છો મમ્મી? મેં જ બનાવ્યો છે, ક્યાંથી નાસ્તો આવી જાય? હા તે જ બનાવ્યો છે, દેખાય છે તે બનાવ્યો છે. એક નંબરની જુઠ્ઠી છે, જુઠ્ઠી તું. મને ખાવા દે તો ખબર પડે કે તે તારા હાથે જ નાસ્તો બનાવ્યો છે કે પછી ખાલી બેઠી બેઠી ઢીંગો ઝાંકે છે. મને સમજાતું નથી કે નાસ્તો તૈયાર નહોતો તો 2 સેકન્ડમાં નાસ્તો તૈયાર થયો કેવી રીતે? મમ્મી તમે આરામથી બેસીને નાસ્તો કરી લેજો, મારે બીજા પણ કામ છે. હો ને? બીજા કામ છે એમ? મને તો આ કંઈક ગડબડ લાગે છે. મમ્મી એમાં કાંઈ ગડબડ ના હોય. રોજની જેમ આજે પણ નાસ્તો બન્યો છે, એમાં શું ગડબડ હોય? તમે ખાઈ લ્યો ને. અને જો કાંઈ નાસ્તામાં ગડબડ લાગે તો તમે મને ફરી બોલાવજો, હું બીજું બનાવી આપીશ. હો ને? દેખાય એટલી સીધી નથી, કંઈક તો ગડમથલ થઈ રહી છે. મને લાગે છે આ જાણી જોઈને કંઈક મેલું ખેલું કરાવતી લાગે છે. હા, બાબાઓ પાસે જઈ અને કંઈક તો ખરાવે છે. મારે નાસ્તો નથી ખાવો. આવો નાસ્તો કોણ ખાય? નક્કી આ કંઈક મેલું ગેલું તો છે. ના, હું નહીં ખાઉં. બધા તું તૈયાર થઈ ગયો? હા થઈ ગયો મમ્મી. હા. મમ્મી મમ્મી બેન જય શ્રી કૃષ્ણ. નિશા, હું વરની તમારી દીકરી. દીકરા, ઠીક તો છે ને? તારી પાસે તને અહીંયા આવવા દીધી? હવાઈ લાગે છે. તાર સાસુ એક નાહવા દેતી? હા પણ વાત એમ છે ને, હા દીકરા બોલ ને, તું બેસ તો ખરા કે અહીંયા ઊભા ઊભા જ વાત કરવી છે તારે? મમ્મી શાંત થઈ જાઓ. હું આજે આખો દિવસ અહીંયા રોકાવા માટે જ આવી છું. તો આપણે શાંતિથી બધી વાતો કરીશું. આ તું સાચું કહેશો? તું અહીંયા રોકાવાની છો ને? આજ મારી દીકરી રોકાવાની છે ને? હા મમ્મી. પેલા વાત તો કરતા ને કેવી રીતે આવવા દીધી? હા, અરે આ બધો ચમત્કાર તો માં ચામુંડનો છે. જય માં ચામુંડ. માં, તે મારી વાત સાંભળી લીધી હો. તું તારા ભક્તોની વાત સાંભળે છે. એ આજે નક્કી થઈ ગયું. દુનિયામાં માતાજી તો છે હો. મારી હાય દીકરી મમ્મી, તમને લોકોને તો ખબર જ છે મારા સાસુ મને પિયર આવવા નથી દેતા અને તમને લોકોને મળવા પણ નથી દેતા. પરંતુ મમ્મી, આપણી સાચી આસ્થા અને ઉપાસનાને લીધે માં ચામુંડ મને હાજર થયા. એ પ્રગટ થયા, એણે મને દર્શન દીધા અને એમણે મને કહ્યું કે એમની છાયા રૂપી મારું સ્વરૂપ પ્રગટ કરશે અને મારું એક સ્વરૂપ ત્યાં મારા ઘરમાં રહેશે. એટલે મારી સાસુને એમ લાગે જ નહીં કે હું ઘરની બહાર છું. માં ચામુંડ સાક્ષાત અત્યારે અમારા ઘરમાં છે અને એમણે જ મને અહીંયા મોકલી છે તમને લોકોને મળવા માટે. હે માં ચામુંડ. બેન તને એક વાત કહું. મમ્મી છે ને રોજ તને યાદ કરી કરીને કેટલા રોકાતા, બહુ જ યાદ કરતા હતા. અને રક્ષાબંધનના દિવસે તો મારે ન સુસ્કે રડવું પડતું હતું. અરે ભાઈ મમ્મી, હવે તમે લોકો જરાય ચિંતા ના કરો. આ આપણી માં ચામુંડ બેઠી છે ને, જોઈ લેજો, એ આપણું બધું સારાવાનું કરશે. અને હા, હવે જ્યારે એણે આટલો નિર્ણય લીધો છે અને આપણી આટલી વાત સાંભળી છે તો આગળ જતા પણ એ આપણી દરેક વાત સાંભળશે. અને મને એવું લાગે છે આજ નહીં તો કાલ મારા સાસુના સ્વભાવમાં જરૂર બદલાવ આવશે. પણ દીકરા, મેં ક્યારેય સપને નહોતું વિચાર્યું કે હું મારી દીકરીને સાસરે મોકલીશ અને એની સાસુ આટલી હેરાન થશે. મેં તો તને સાસરે જ ન વળાવત. મેં તો રાજી ખુશીથી તને સાસરે વળાવી, પણ એ મારી ભૂલ હતી એવું લાગે છે આજે. મમ્મી, કારણ વગરનો અફસોસ ના કરો. અમસ્તા જે થવાનું હતું એ થઈ ગયું. અને મારી સાસુ થોડોક મને બોલે છે, ખીજાય છે, પરંતુ દેવેન અને મારા સસરા એ તો ભગવાનના માણસ છે. દર વખતે દેવેને મારો સાથ દીધો છે અને મારા સસરા પણ હંમેશા મારો સાથ આપે છે. પરંતુ મમ્મી, હવે તમે જોઈ લેજો, માં ચામુંડના આશીર્વાદ રહેશે ને તો મારી સાસુનો સ્વભાવ પણ સારો થઈ જશે અને એ પણ
સુધરી જશે, જોઈ લેજો તમે. પણ દીકરા હવે તને એ ઘરમાં નહીં જવા દો, તું મારી પાસે જ રહેજો. મમ્મી, દીકરીના એકવાર લગ્ન થાય છે ખબર છે ને, હવે સાસરીએ ન મોકલીએ તો સમાજ શું વાત કરશે? સમાજનું નથી જોવું દીકરા, મારી દીકરીની જિંદગીનો સવાલ છે. નહીં મમ્મી, મારી જિંદગી સુખી જ છે અને હવે આપણે ખાલી માં ચામુંડ ઉપર ભરોસો રાખવાનો છે. એ બધા જ સારા વાલા કરશે. અને હા મમ્મી, હું તો એક જ દિવસ માટે આવી છું અને એ પણ માં ચામુંડે મારું સ્વરૂપ ત્યાં લીધેલું છે. હવે માતાએ આપણો આટલી વાત માની છે તો એને આપણે અપમાન તો ના કરી શકીએ ને. મારે ત્યાં જવું તો પડશે જ મમ્મી. પણ દીકરા નહીં મમ્મી, હવે એક શબ્દ ના બોલતા. તમે એ કહો, હવે હું આવી છું. આજે શું બનાવવાના છો મારી માટે? મારી દીકરીને જે ભાવે ને એ બનાવી આપે. તો ચલો ને અંદર, ચલો. હા બેન, આ શું કહું, મને નહોતું લાગતું હું અહીંયા આવીશ, પણ આ માતાજી ચામુંડા છે ને એ ગરીબના પણ છે, આ જેવું લાગ્યું ખરા. હવે ભાઈ વાતો છોડ અને આજે તારે પણ રજા હો ને, મારી સાથે તમારે બંને સમય કાઢવાનો. હા ચાલો. બેન. હારું. શું આમ જોવો છો દેવેન? માફ કરજો, પણ મને ખબર છે કે તમે સ્વીટી નથી, પણ એના સ્વરૂપમાં સાક્ષાત માતાજી છો. હા દીકરા, હું માં ચામુંડની છાયા સ્વરૂપે આવી છું અને મારી દીકરીનું રૂપ લઈને આવી છું. માતાજી, મને ક્ષમા કરજો. તમારે મારા ઘરમાં આવીને આ કષ્ટ વેઠવું પડે છે. બની શકે તો મને માફ કરજો. ના દીકરા, માફી તું શું કામ માંગે છે? માફી છે ને માંગવાની છે એ વ્યક્તિ પાસે જ હું માફી મંગાવડાવી. કારણ કે તારા મમ્મી એ તારી પત્નીને ખૂબ જ હેરાન કરે છે, એને ખૂબ જ ત્રાસ આપે છે. માણસાઈ જેમ કે એનામાંથી ગાયબ જ થઈ ગઈ છે, એટલે એને એના કર્મોની સજા તો હું આપીને જ રહીશ. માતાજી, ભલે તમે સ્વીટી માટે જે પણ કરી શકો એ કરજો, પણ મહેરબાની કરીને મારા મમ્મીને એવી કોઈ સજા ન આપતા કે જે મારાથી દૂર થઈ જાય. ના દીકરા, તારા મમ્મીને સાચો માર્ગ બતાવો ને એ મારી ફરજ છે. એના માટે તો હું અહીંયા આવી છું, કારણ કે તારા મમ્મીની આંખો ઉઘડી જવાનો હવે આ સમય આવી ગયો છે. એ કરી શકો છો તમે. મારા મમ્મીને બધા આવડે રસ્તેથી પાછા વાળી શકો છો તમે. એને તમે એવો દંડ આપી શકો છો કે એ સારું કામ કરે, પણ મહેરબાની કરીને એને એવો કોઈ દંડ ના આપતા કે જેથી કરીને એ મારાથી જુદા થઈ જાય, કે અમે દૂર થઈ જઈએ. બેટા, હું તો આ ઘરને છોડવા જ આવી છું, હું ઘર તોડવા નથી આવી. એટલે તું એ બધી ઉપાધિ ના કર, નિશ્ચિત રહે. પરંતુ તારા મમ્મીને સાચો રસ્તો દેખાડવો ને એ મારી ફરજમાં છે. જો કે તારા મમ્મીની આંખો તો હવે ખુલવા ઉપર જ છે અને એ સુધરવા ઉપર જ છે. પરંતુ યાદ રાખજે, તારા મમ્મીની વાણી જો હવે ખરાબ થઈ ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. માતાજી, હું એના તરફથી માફી માંગુ છું. તારી માફી માંગવાથી કશું જ નહીં થાય, કારણ કે જે દીકરીને આટલું હેરાન કરે છે, જેના ઘરમાં પૈસા નથી એની પાસેથી આટલો પૈસો મંગાવે છે. જો કે ભગવાને દીધેલું તમારી પાસે બધું જ છે, અને તને એ તો ખબર હોવી જોઈએ ને, તારી પત્ની અને એના મમ્મી એ બંને મારા ભક્ત છે, પરમ ઉપાસક છે. માતાજી, મને ખબર છે કે મારી મમ્મી કોઈ વાતે સમજવા તૈયાર નથી. અમે ઘણી સમજાવી છે, પણ માતા તમે તો દયાળુ છો ને, મારી માને ક્ષમા કરી દો ને. તું ચિંતા ના કરીશ બેટા, તું બધું મારી ઉપર છોડી દે અને ભરોસો મારી ઉપર રાખ. હું બધું સારાવાના કરી આપીશ. જય ચામુંડ માં.
કેમ કેમ આમ વિલું મોઢું લઈને આવી છે? શું થયું? શું કહું તમને? તમને ખબર છે શું થયું છે? મને છે ને આપણી બહુ કંઈ મેલું ઘેલું કરાવતી હોય ને એવું લાગે છે. અરે એવું કાંઈ ન હોય, તારા વિચારો જ બધા આવા હોય. અરે મારા વિચારો નથી, તમે વિચાર કરો. હવે 2 દિવસ પહેલાં હું રસોડામાં ગઈ ને મેં એને કહ્યું કે નાસ્તો કેમ હજુ તૈયાર નથી? તો મને કે નાસ્તો તો તૈયાર છે. અને જ્યારે હું રસોડામાં ગઈ ત્યારે ટેબલ પર કંઈ નહીં હતું, અને જેવી એ આવી એવું તરત નાસ્તો પણ આવી ગયો. એટલે મને છે ને કંઈક તો અજીકતું લાગે છે. અને ગઈકાલે મેં મારા બધા કપડાં ખોલીને મૂકી દીધા અને એને કહ્યું કે ઘડી વાર. હું 10મી મિનિટે મારા રૂમમાં ગઈ અને લગભગ નહીં તોય 25 થી 30 સાડીની ઘડી થઈ ગઈ હતી. એટલે નક્કી આ કોઈ જાદુ જાણે છે કે કોઈ મેલું ઘેલું કરાવતી લાગે છે. અરે ભગવાન, આવું બધું તું વિચારવાનું બંધ કરી દે. આ બધું ખોટું છે. અરે હવે તે નાસ્તો કરવાનું કીધું, નાસ્તો બનાવવાનું કીધું, ત્યારે એણે કદાચ એવું લાગે કે બનાવીને ઢાકેલું હોય ને એણે ઉચકીને બતાવ્યું હોય તને કે આ તૈયાર છે. અરે ના, હું રસોડામાં ગઈ ત્યારે ટેબલ પર કંઈ નહીં હતું અને એ આવી એટલે બધું જ ટેબલ પર નાસ્તો આવી ગયો. અને તમે વિચાર કરો, આજે સવારની જ વાત છે. મેં આપણા રસોડાની પાછળનો વાડો છે ને ત્યાં બધે કચરો કરી દીધો. મેં કીધું આ કચરો વારી નાખ. તો તમે માનશો, આખો આપણો વાડો 2 જ મિનિટમાં સાફ. મને સમજાતું નથી એ વાડાને સાફ કરતા ઓછામાં ઓછો અડધો કલાક થાય, એ આટલી જલ્દી કેવી રીતે સાફ થઈ શકે? આપણે તારી આંખોના નંબર ચેક કરાવીએ. મારા નંબર ચેક કરાવવાની જરૂર નથી. મારી વાત માનો. આ વહુ છે ને નક્કી કોઈ બાબા પાસે જાય છે અને આ કાળું ધોળું કરાવે છે. મારો દીકરો એની જાળમાં ન ફસાઈ જાય, નહીતર એ તો ગયો આપણા હાથમાંથી. તો તને જ કેમ દેખાય છે? મને તો એવું કંઈ જોવા મળતું નથી. તમે ઘરના કામમાં ધ્યાન આપો તો દેખાય ને. પણ હું આજે ધ્યાન આપવા માંડું. આજથી 2 દિવસ હું જોઈ લઉં કે આ ચમત્કાર થાય છે. રહેવા દો, તમારાથી કંઈ થશે નહીં. લે, તારાથી જ બધું થાય. મને સમજાતું નથી, મારી વાત પર કોઈ વિશ્વાસ નથી કરતું, પણ સાચું એ જ છે જે હું કહી રહી છું. ખરેખર નક્કી આ ઘણીવાર છે ને વહુ ઘરની બહાર 2-2 કલાક રહે છે. આ નક્કી કોઈ બાબાને મળવા જતી હશે અને એ બધું આવું કંઈક કરી આપતા હશે અને ઘરમાં આવું થાય. તમે વિચાર તો કરો, આ બધી ઘટના એક પછી એક મારી સાથે બની રહી છે. તું છે ને આંખો બંધ કરી અંધારું થઈ જાય ને એવી રીતે બેસી જા અને પછી આમ એક કલ્પના કર કે સામેથી ચિત્તો દોડતો આવે છે. તને ચિત્તો દેખાશે. સામેથી મગર આવે છે તો તને મગર દેખાશે. આ બધા આ વહેમ છે. જેવું વિચારીએ ને એવું આપણને દેખાય. બસ હવે આ તમે છે ને તમારું પુસ્તકનું જ્ઞાન તમારી પાસે રાખો, મારે કંઈ જરૂર નથી. હું કહું છું ને એ નક્કી પાક્કું જ છે. આ વહુએ કંઈક તો કાળું ધોળું કરાવ્યું જ છે, એટલે જ ઘરમાં ન થવાની ઘટના થઈ રહી છે. પણ હવે તો મને ગભરામણ થાય છે. મને આમાં કંઈક આપણે ઊંધું ચતું ન થઈ જાય. જોજો એ તને ચકલી ન બનાવી દે, નહીં તો ઉડી માળામાં જઈશ. હા, શું બોલો છો? હા, મેલું કરતા એ તો બધું કરી શકે. વાત તને ચકલી બનાવી દે ને કાગડી બનાવી દે કે નક્કી થોડું હોય. હે ભગવાન, હે માતાજી રક્ષા કરજો. રક્ષા કરજો. હું એને સમજાવીશ, એને શું કરવાનું છે ને હું શીખવાડીશ. બસ હવે તમે બહુ સારા નથી લાગતા. હું અહીંયા ચિંતામાં છું ને તમને મજાક સૂચે છે. કેમ મગજનો પારો તો બહુ ઉપર રહેતો હતો, કેમ નીચે બેસી ગયો? અત્યારે છે ને મારે તમારી સાથે વાત જ ન કરવી જોઈએ. તમારી સાથે વાત કરીને હું છે ને મારા સમયની બરબાદી કરી રહી છું. એક તો મેં તને ક્યાં બોલાવી હતી વાત કરવા? તું મોટો ઉભરો લઈને આવી હતી, વાત પેટમાં હમાતી નહોતી.
હે ભગવાન, મારે તમારું શું કરવું ને મને સમજાતું નથી. એક તમે ઉપાધિ ઓછી હતી તે આ વહુ આવી ને વહુ આવી એ પણ જાદુગરની. એ મારું કાંઈ નથી કરવાનું. હવે તારે ધ્યાન રાખવાનું છે. તને ચકલીકા કાગડીનો બનાવી દીધી, એનીથી ચેપતી રહેજે હવે, અને એનું નામ નહીં લેતી. તમે અહીંયાથી જાઓ છો કે હું જાઉં? ઠીક છે, તું જા. હું જાઉં? હા, જાઓ તમારે જવું હોય તો. શાંતિથી વિચારવાનો સમય નથી આપતા. સારું, તો વિચારી લે બરાબર, અને પછી જે વિચારને અંતે જે નિર્ણય ઉપર આવે ને એ મને કહેજે કે વહુને હેરાન કરવાની બંધ કરી દેવી છે કે પછી હજુ હેરાન કરવી છે. હેરાન કરીશ તો કાંઈ પણ પરિણામ આવી શકે, પછી મનની ફરિયાદ કરતી. જાઓ. હા જાઓ. ઓકે. આને હેરાન કરી એમાં આવું બધું કરવાનું હોય, કાળું થોડું કરવાનું હોય. ઓ માં, આ તો મારી માં નીકળી. ભગવાન બચાવજે, માતાજી મારી રક્ષા કરજે.